બેનોની હાજરી છે. હા, બેનોને એકાદી વાત લઈ લો, નકર એમ ત્યાં રોયો મરકો લાવ્યો જ. ખરેખર આ બ્યુટી પાર્લર ક્યાંથી આવવાની નથી ખબર. બ્યુટી પાર્લરનું ગુજરાતી ખબર? મહિલા ગેરેજ. ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી કાઢ આવવા જો. અને એ ખરેખર મજા કઈ આવે ખબર? લગ્ન પ્રસંગમાં. અને પેલા ગવડિયા બેઠા ને એટલે વાત કરું, પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી, ડાલડા. હવે થોડીક આ મીઠાઈ સુધરી, પેલા ડાલડા ઘીની મીઠાઈ. અને બેનોની એક ટેવ જોજો, ઘરના પ્રસંગ કરતા બહારના વધારે ખાય. ખાને ભાઈ રોજ ડોહા ઊંચા મળવાનું, સ્નાક બી ટેફલી નાખ ને ભાઈ ખાઈ લેવાનું હોય. આમાં શું હોય ત્યાં? અને આમ તો હિતેશભાઈ ક્યાં તાણ છે, ખાઈ લે તમતા. બેનો ખાઈએ નહીં વાંધો નહીં. અમુક બેનો રૂમાલમાં પોટલી વાળા બૂસ મારે, નાખ ને ભાઈ અહીંયા લઈ લેવાનું હોય, વાડીએ જઈને ખાય તારા બાપાને. અને એ જોજો, લગ્નમાં બેનો હથેકનો મેકઅપ કર્યો હોય, ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય, અને હાથમાં હાવ હળી ગયેલું છોકરું તેડ્યું હોય, હાવ હળી ગયેલું. અને એ હિતેશભાઈ એટલી ડાલડા ઘીની મીઠાઈ ખાધી હોય બેનોએ, આ લાલી બાલી બધું હેઠું ઉતર્યું હોય, એટલે ગળા પેક થઈ જાવ. અને તોય બેનું રેડી નાખતા જાય, તાર ભાઈ ક્યાંય દેખાતા નથી, આમ ગળા થઈ જાય. અને આવા ગળે બેનો લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. બેનો તમને જ ખબર છે કયા રાગમાં ગાવી છે. ભાઈઓ આપણે ક્યાંક ક્યાંક ખાઈબળાય છે, આ રાગમાં ગાય તો જ તાલી પડે. આમ બેઠ્યો છે એ ગાયજો, શરમ વગર બેઠ્યું ન રહેજો ડો હાવ. લે સંપા તું આવી છો? હારું બાપા, હારું તો જાડી થઈ ગઈ બાપા, હારું કે હારું છો, આમ છો, હારું હારું આમ છો, હારું બાપા. તમારે હો વીઘા હોય ને હું ઉપાડ્યું છું તમતા. મારે બધી રીતે હારું, પણ તાર ભાઈ કઈ કઈ પણ વાંધો ને આમ છો બેન. પણ પાણીઓ કઈ ચાલો બો બેન, મારે કઈ ચાલો બો ગાયજો બેન. લે રમલી તું આવી છો? હારું બાપા, હારું હારું હારું. હા તમ છો? આ થાવ શરમ વગરની હતી, નાની હતી તે, ઘૂઘરી એટલી હતી. ગાવાનું ચાલુ કરો બધા હામું સોવેસ. તું ઉપાડશો હું ઉપાડું? તું ઉપાડશો હું ઉપાડું? ગાયજો બેન, એ ગાયજો. અને તું તારા બાપને સાનમુની નો રહી જાય ને બે સડાઈ દે આગળ. કયું નો હમસ્તી નો નથી, બહુ કઈ જાઓ બેન. ગાયજો ગાયજો. કે ફૂલ નો તે ગાજ બેને સાનમુની નો, ફૂલ નો તે ગજરો ને ગજરા માંગોટો મારા વીરને ખબર. હમસ્તી નો નથી કયું ને, મારા વીરને ખબર નહોતી, આયના બાપા કરતાય મોટો. આપણે એમ આ ગીત સાંભળવા ને એને કહેતા લેમ્પ કાઢીને હોલ્ડરમાં આંગળી મૂકી દેવાય. અને આ ગીત તો હજી ઠીક હતા, નિરાય તો રાખો. ઓલા બેનો ઉકડી ઉઠડે ને ઉકડી તઈ જબુર ગીત ગાય, એ લાંબી કરશી ટૂંકો દાંડ હારે હંસાના ઘરમાં ગોરધન હાડ. તો જેને જેને હાંભળા છે ને ખબર છે ભાઈ, આ લગ્ન ગીતની મજા હતી. હા, પણ કેવા લગ્ન ગીત હતા બેનો, તમારી હાજરી છે એટલે થોડાક લગ્ન ગીતની યાદી કરું. હા, અને આ હું જે લગ્ન ગીત ગાઉં છું એ લગ્ન ગીતમાં હાસ્યની વાત છે કે પહેલાંની કોયલું કેવી હતી, અત્યારની જોવાની આપણી કોયલું કેવી આવે છે બધી. પહેલાંની કોયલ હું માંગતી, આપણી કોયલું હું માંગતી. એટલે હા, હજી પણ કોયલ બેઠી. થોડીક ઇફેક્ટ આપજો ભાઈ, અને મજા આવીને થોડોક હાકલો પડકારો કરજો. હા, કેમ કે મને ખબર છે ભાઈ તમારા કપડા મેચિંગ જોઈશ ભાઈ. હા, મને ખ્યાલ છે ભાઈ. હા હા, પણ થોડાક લગ્ન ગીતની યાદી કરું બેનો, તમારી હાજરી છે માવડિયું ને એટલે. હજી પણ કોયલ બેઠી આવી જો ને આંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંડ રે મારા એ હોશિલા મીરા, એ તમે કોયલ મેરે ઉડાડો હોયા પર
હોશીલા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો ઓયા બોલ પેલાની કોયલ હું માંગતી દિતેશભાઈ 35-40 વર્ષ પેલાની કોયલ હા 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 હજી કોયલ માંગે કોયલ માંગે હજી કોયલ માંગે કડલાની જો એ મારો મોરલિયો માંગે રે લટિયેલા કાંડળી માણા એ હોશીલા વિના એ તમે કોયલ ને રે ઉડાડો ઓયા બોલ દે આપણી કોયલો આવી ભાઈ હા એમાં મારી કોયલી આવી ગઈ તમારી નવી નવી હમણાં આવી કોયલો બધી આવી ગઈ આ 4-5 વર્ષમાં જેના સંબંધ છે ને બધી કોયલો આપણી કોયલો હું માંગે સાંભળજો અમારી કોયલો હા હજી કોયલ માંગે કોયલ માંગે હજી કોયલ માંગે પાલનો ભો એ મારો મોરલિયો યા પેરે એમ આય ભો કેવા લગન ગીત હતા આપણે લગન ગીત હતા ને બેનો મોર જાજે ઉગમણે દેશ મોર જાજે હાથમણે દેશ વળતો જાજે વેવાઈને માંડવે મોરલાને ઉગમણે દેશ મોકલો આથમણે મોકલો વળતા કેમ વેવાઈને માંડવે મોકલો કેમ કે વેવાઈને ખબર હતી ઉગમણે દીવ છે આથમણે દમણ છે મોરલો ને આજે ફૂલ થઈ જાય હા એટલે મજા કરો આનંદ કરો સમજો ને બધા સમજો ખરેખર ભગત માવા બનાવો સમજો ભગત તું પણ સુદામાં જેવું શરીર છે પણ આનંદ છે સમજો હા કોળે માં છે સમજો ખરેખર અને બેનો બે જો ઘડીક જો ઓલો છોકરો એમ જો ખરેખર આમ જો આ છોકરા ભગવાનનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો અને ખરેખર આમ જો છોકરામાં જેટલી બુદ્ધિ એટલી આપણે મેં કેમ નથી નકર છોકરી સાહેબ પાસે રોતી રોતી સાહેબ સાહેબ આખો ક્લાસ મને ફઈ ફઈ કરે કોણ છે એ શરમ વગરના સાહેબ સ્કૂલના બધા છોકરા મને ફઈ ફઈ કરે રિસેસમાં ઊભી થાવ તો ફઈ ફઈ કરે ક્લાસની બહાર નીકળું તો ફઈ ફઈ કરે રસ્તામાં ક્યાંક સાહેબ ફામાં મળ્યા હોય આખા ક્લાસના છોકરા મને ફઈ ફઈ કરે સાહેબ કે બેસી જા તું બેસી જા પ્રાર્થના પતે એટલે ઊભા કરું પ્રાર્થના પતીને સાહેબ ગયા કોણ છે એ શરમ વગરના આ ક્લાસની છોકરીને ફઈ ફઈ કરે ઊભા થઈ જાઓ આખો ક્લાસ ઊભો થઈ ગયો આની જો એક છોકરો બેઠો વાહ આ છોકરામાં સંસ્કાર જો આ એક છોકરો છે ક્લાસની છોકરીને ફઈ ફઈ નથી કરતો શરમ વગર ના તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે કોકની છોકરીને ફઈ ફઈ કરો શરમ વગર ના આ છોકરાનું નામ લખો સાહેબ અને આવતા સ્નેહ મિલન એવડા નામ લખો
આના મા બાપે સંસ્કારનું કેટલું ચિંતન કર્યું છે એમાં. આ છોકરામાંથી કઈક સંસ્કાર શીખો, સંસ્કાર. શરમ વગર ના ગામની છોકરીને ફાઈ ફાઈ કરો છો. બટા તું કેમ ફાઈ ફાઈ નથી કરતો? એ કે આખો ક્લાસ મને ફૂવા કે. આનું શું કરો તમે કયો, વિચાર કરો તમે. આ બધાને 8મા ધોરણથી એટલી બુદ્ધિયું છે. અને છોકરા નકર એક છોકરાની મમ્મી કીધું, મમ્મી આજે રાત્રે ગજબ થયું. કે બેટા શું થયું? એ કે મમ્મી આજે રાત્રે વોશરૂમ ગયો ને, દરવાજો ખોલું લાઇટ થાય પાછી બંધ થઈ જાય, દરવાજો ખોલું લાઇટ થાય પાછી બંધ થઈ જાય, દરવાજો ખોલું લાઇટ થાય પાછી બંધ થઈ જાય. મમ્મી કે ઠેક ફ્રીજમાં જઈ આવ્યું. હવારમાં એને બાપાએ કીધું કે 4 દીથા દૂધ કઈ રીતના ફાટે મને આજ ખબર પડી. બોલો આ હવારમાં તપેલું લઈને આટા ઠોકતો સમજ્યા? એટલે મજા હશે ભાઈ. હા જોઈ લો, અમુક તો જે ગ્રીલમાં વિયાવ બહાર આવી જાવ જોઈ લો છે ને. આમ જો કાંઈ ન ઘટે આમ જો. અને પૈસા વીણવા છોકરાઓને નહીં મોકલતા. અમુક છોકરા ખરા હારા પૈસા વીણે તો આપણા પગના મોજાય કાઢ લે. અને અહીંયા તો ખરેખર આમ જો છોકરા આમ જો કાંઈ ન ઘટે. આમ જો ટાબરિયા બેઠા છે અને બુદ્ધિયું બહુ. અને જો હું ખરેખર મને બુક જેવું હોય તો આપો ને, કંઈક બુક જેવું હતું ને હમણાં કંઈક હતી ને બુક. બાપુ બુક છે ને ક્યાં આગળ? હા કાઢો બુક જરા કામત કાઢો. અત્યારના છોકરાને કેટલી બુદ્ધિનો દાખલો આપો. આપણે ભણતા તે પાઠ આવતો ગીલાનો છકડો, જાંબાળા ખોપાળા તગડી ભણીને ભાવનગર, એમાં ભણી ભાવનગરમાં ભળી ગયો. હવે અત્યારના છોકરાને કેટલી બુદ્ધિનો દાખલો. આપણે ભણતા ને તે 5-5, 6-6 પન્નાના પાઠ આવતા. ગુજરાતીમાં 5-5, 6-6 પન્નાના પાઠ આવતા. અને ગુજરાતીમાં લેક્ચર ખાલી અડધી કલાકનો આવે. લેક્ચર ખાલી અડધી કલાકનો આવે એટલે અડધો આમ પાઠ ચાલુ હોય અને પાઠ હજી અધૂરો હોય ત્યાં લેક્ચર પતી જાય. એટલે પાઠ અધૂરો રહી ગયો. એટલે મેડમ વ્યા જાય. બીજે દી મેડમ આવીને એના લેક્ચરમાં જોતા હોય. છોકરાઓ કાલે હું ક્યાં હતી? એક છોકરો કે કાલે તમે ગણિતના સેબર કુકાઓ બાયપાસ બેઠા. એટલે બોલો આનું શું કરો તમે? આ છોકરાને એટલી બુદ્ધિઓ છે ભાઈ, નથી એવું નહીં. આને પુષ્કળ બુદ્ધિઓ. આ જ્યાં રમતા ને રમવા દેજો. કેમ કે આપણો જમાનો તો ગોદડી વાળો હતો. આપણી ગોદડી ભીની થતી, માં આપણે હુકી ગોદડી હુરાવતી અને ભીની ગોદડી માં હોતી. આપણો જમાનો. અત્યારના છોકરા જોજો મેની પોકો પેન્ટ્સ ઓલા ડાયપર આવી ગયા. અને વોટ્સઅપ અને ડાયપર બે હરખું ઘડીકે ને ઘડીકે જોવું પડે એવું નથી ને. હા અને અહીં તો કેવા સરસ આમ તો બેઠક, આ બાજુ જેન્ટ્સ, આ બાજુ લેડીઝ. અને કાંઈ પણ આપણે જોક્સ કેવી તો લોકો સામૂહિક રીતના દાંત કાઢે. મુંબઈ બાજુ આમ પ્રોગ્રામ કરવા જાય ને કપલ બેઠું અને ભાઈ બિચારો બાઈથી એટલો બીજો હોય. કાંઈક જોક્સ એટલે પૂછે, સ્મિતા એ સ્મિતા આ જોક્સ ઉપર આપણે હસવું છે? લે તો અહીંયા હું કપાન હાઠિયું ખેવાય છું તારી જાતની સ્મિતોડી. આવો પધારો પધારો વી આવો આવો. આગળ 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 અહીં ઘણી જગ્યા છે. સમજો અમુક બાંકડે વ્યા જાય મને ખ્યાલ છે. આવો પધારો પધારો પધારો. રાતનો પાવર લાગે ખરેખર. આમ જો આ વખતે તો ભૂકા કાઢી નાખ્યો. હા અને મજા હશે, આનંદ કરવાનો. હું તો ખરેખર કહું જીવનમાં ગમે એવો પૈસો હોય, ગમે એવું પદ હોય, પણ જીવનમાં ક્યારે અભિમાન ન કરો મારી પાસે પૈસા છે, મારી પાસે પદ છે. એનો દાખલો આપું. મહાભારતમાં કોઈ ભીમને અભિમાન આવ્યું હતું. મહાભારતમાં કોઈ ભીમને અભિમાન એટલે ભીમે કુંતામાને પૂછ્યું કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું હો. કુંતામાં કે ભીમ જે કરતો હોય કે બીજું રહેવા દે. તે ભીમને થોડું ખોટું લઈ ગયું. તે ભીમે પાછું પૂછ્યું કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું હો. કુંતામાં કે ભીમ જે કરતો હોય કે બીજું રહેવા દે. ભીમને થોડુંક વધારે ખોટું લઈ ગયું. આમ ડીશનો બહાર ઘા કરીને વી ગયું. તેલના ડબ્બા હું લાવું, હપ્તા હું ભરું, ઘરમાં કોઈ જાતની વેલ્યુ નહીં આપણી. ખાલી એટલું કીધું શક્તિ છે ત્યાં તારામાં કાંઈ નથી. બોલો હાવ થોડું આમ હોય. શક્તિનું અપમાન થયું હતું. રસ્તામાં એક રાક્ષસ હતો. રાક્ષસ ભીમને શક્તિ તો બતાવી હતી. તે ભીમે આખો પહાડ ઉપાડીને માર્યો રાક્ષસને. રાક્ષસ કહે છોકરા કાકરી સાળો નહીં. ભીમ કે આખો પહાડ ઉપાડીને માર્યો કે કાકરી સાળો નહીં? આ મારથી કેટલો શક્તિશાળી છે. ભીમે પાછો એક પહાડ ઉપાડીને રાક્ષસ કહે છોકરા કીધું ને કાકરી સાળો નહીં અને ભાગવા માંડ્યા. જો
હાંસ પેલા પકડી કે જીવ તો ખાઈ જાય ભીમે દોઢ વાળી ભલા માણા બધા મંડળીઓ વાળા છે બોલો મને એમ થતું લોન નહીં હોય પણ ઘણા શિશુ વાળા છે સમજો ભલા માણા રોડે ખરાબ છે ન કરે સમજો દોડીને કંઈક સકડા બે જાવ દોડે જાતું રાક્ષસ વાહે રસ્તામાં ઠૂઠો હું તો ઠૂઠો એક હાથ કપાઈ ગયો એને પૂછ્યું કે છોકરા એટલો બધો ભાગશો કેમ અપરિચય રેપઝેપ કા થઈ ગયો એ કે બાપુ રસ્તામાં એક રાક્ષસ હતું મેં આખો પહાડ ઉપાડીને માર્યો બાપુ એની બહુ શક્તિશાળી છે બાપુ મને ભાગવા જો નકર મને ખાઈ જાય ચા રાક્ષસ એમ બીજું તને ખાઈ જાવ એ કે તારે જે ખાવું હોય કે બાકી મને રહેવા તે ઠૂઠો હોય છે એ કાંઈ છે રાક્ષસને પકડી રાખ્યો અને ભીમને કીધું કઈ છોકરા માઇન્ડ ભાગવા આ છૂટી ગયો તો મને તારે બેને ખાઈ જાય ભાગવા માઇન્ડ ભીમે પાછી દોઢ વાળી એકથી એક સળિયા હતા બોલો અમુક બિયારણ નહીં નથી સ્વીકવા એવાય અડધે પૂછ્યો તે ભીમને પાછો વિચારે કે મેં રાક્ષસને આખો પહાડ ઉપાડીને માર્યો એ કે કાકરી સાળો નહીં એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી આ રાક્ષસને ઠૂઠા એ કઈ તે પકડી રાખ્યો તો ઠૂઠો કેટલો શક્તિશાળી પણ આ ઠૂઠો એટલો શક્તિશાળી હોય તો એનો એકાદ કોણે કાપ્યો જાઈને પૂછતો હું તે બગસરા છકડામાં બેઠો ઠૂઠો પણ ગયા ભાઈ આ તમારા હાથ કોણે કાપ્યો અરે એ શોખો એટલી વાત ભાગવા માંડ આ છૂટી ગયો તો મને તને ખાઈ જાય એ કે ભલે મને ખાઈ જાય પણ મને ચોખવટ કરો એ કે બોલ બોલ ફટાફટ એ કે તમે શાંતિ રાખો એ કે ભલે મને ખાઈ જાય એ કે મેં આ રાક્ષસ નાખો પહાડ ઉપાડીને માર્યો એ કે કાકરી ચાલો નહીં એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી આ રાક્ષસને તમે એક હાથે પકડી રાખ્યો તો તમે કેટલા શક્તિશાળી પણ તમે એટલા શક્તિશાળી છો તો તમારો એકાદ કાયપો કોણ એ તો છો તો એ ઠૂઠાએ કીધું કે દુનિયામાં 5 પાંડવ છે આ દુનિયામાં 5 પાંડવ છે એમાં સૌથી ધનુર્ધારી હોય ને તો અર્જુન છે એ અર્જુને એક બાણ માર્યું ને એમાં મારો એકાદ કપાઈ ગયો પણ એ અર્જુન ન મળે તો કાંઈ નહીં ભવિષ્યમાં ગમે તે 5 પાંડવમાંથી એક મળી ગયો ને તો જીવ તો ખાઈ જાવ પછી ભીમે શોખવટ ન કરી એમ ને સીધો ઘરે જમવા બે ગયો લાવો મમ્મી ઓલું ભીંડાનું શાક વિધું લાવો દાળ ભાત ગરમ કરો ના એમને લાવો સમજ્યા એટલે બહુ શક્તિ નો બતાવી હા અને હું તો જો ખરેખર કહું છું તમારી પાસે બહુ સારા પૈસા હોય બહુ સારું પદ હોય તો આપણા પરિવારમાં કોઈક ગરીબ હોય એને ભણાવવા મદદ કરો સારું પદ હોય કોકના કામ ન થતા હોય તો કામ પૂરા કરો પણ તમારી પાસે બહુ પૈસા હોય ને બહુ પદ હોય ને આમ અભિમાન તમને આવી જાય ને તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે અને તમારી પાસે જ્યારે કાંઈ ન હોય પણ તમારા મા બાપના આશીર્વાદ માથા ઉપર હોય તમારો રોટલો મોટો હોય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉપર નાખી દે કમો ન બી આવ્યો આવજો બુજા આવજો બુજા બાજુજ બાજુજી અયા બાબુજી આવજો બુજા આવજો બુજા અમે 3 વર્ષથી કલાકાર ફિલ્ડમાં છીએ 2 જઈ છે નહીં બોલે અમને નથી ખબર આ નસીબ છે આ નસીબ છે અને જોજો ખરેખર હિતેશભાઈ ગામે ગામ અમે પ્રોગ્રામ કરવી ગામે ગામ અમે પ્રોગ્રામ કરી નથી કરતા એવું નહીં ઘણા ગાયું નરસે પ્રોગ્રામ થઈને ખોટિયા ખાઈ જાય અને ગામ હોય ગામ ખરેખર હું તમને કહું ત્યાં 2 ગાંડા હોય 2 જણા નડવા વાળા હોય આ ને 2 જણા 2.5 ને 3.5 ડાયા હોય ગામમાં સારું કામ થાય તો અમુકને ન ગમતું હોય ભાઈ અને એમાં એક 3.5 ડાય હોય છે અને વાળંદની દુકાને દાઢી કરવા જોઈએ સમજા એટલે વાળંદે દાઢી કરતા કરતા કીધું ભાઈ કાલ ગામમાં રાતે આમ જો સોર આવ્યા હતા મને બધી ખબર હે મને હું પૂછતો પણ તું મને નો ખબર એમ ગામની સોર ક્યાં આવ્યા હતા કોના ઘરે ગયા કેટલું ઘરેનું સોર્યું ભાઈ એ ઘરેનું ક્યાં વેચું ઘરેના કેટલા રૂપિયા આવ્યા એ કેટલા રોકડા મળે ત્યાં મને બધી ખબર હોય પણ અચ્છા તારા ધંધો દાસ પણ પાછું દાઢી કરવાનું સમજે થોડીક વાર થયું ને ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળંદની દુકાન જ ઊભો રહ્યો વાળને કે કાલ ગામમાં રહેતે ચોર આવ્યા હતા ખબર છે કે નહીં એ કે સાહેબ મને નથી ખબર આને બધી ખબર સીધો પણ ડબ્બા બે ડબ્બામાં 2 દાલ 7 દી સુધી જેલમાં રહેજો 7 દી પછી જામીન મળ્યા પાછી દાઢી વધી ગઈ તો એ નહીં વાળની દુકાને પાછો દાઢી કરવા તે વાળને દાઢી કરતા કરતા કીધું ભાઈ
કાલ ગામમાં રાતે કૂતરા ભણતા હતા, કાંઈ ખબર ન થવા. આજ નથી ખબર એટલે બહુ દોઢું ન થાવ. અને તમને શું લાગે આ દોઢડા પણ એવું નથી જરૂરી હો, ભાઈઓમાં છે, બહેનોમાં દોઢડા પણ ખરું. એક બેન આ ફેસ એક્સપ્રેશન જોક્સ મોઢા ઉપર જોઉં તો મજા આવશે. એક બેન બહુ સારા એવા મૂર્તિકાર હતા અને એને ખબર પડી કે મારું મૃત્યુ નજીક છે. તે સેમ ટુ સેમ એણે એને જ્યાં 2 પૂતળા ઊભા કર્યા અને નક્કી કર્યું કે જેદી યમરાજ લેવા આવે તેથી પૂતળા ભેગી વૈસે ઊભી રહી જાય એટલે યમરાજને ખબર ન પડે કે આમાં ઓરિજિનલ કોણ છે. 2 પૂતળા ઊભા કર્યા ફર્સ્ટ ક્લાસ સેમ ટુ સેમ હોય ને જેવું. અને યમરાજને જેદી લેવા આવવાનું હતું પણ યમરાજને થોડુંક ઉઘરાણીનું કામ એટલે યમરાજે ચિત્રગુપ્તને કહ્યું, ચિત્રગુપ્ત ઇધર આવો, सूरत जाओ, योगी चौक जाओ, आलू पूरी खाओ, 2 प्लेट पार्सल लेके आओ और कारगिल चौक से एक बहन का जीव लेके आओ. चित्रगुप्त આવ્યો પણ બેન ને ખબર હતી કોક લેવા આવશે. પૂતળા ભેગા હળદળ ઊભા થઈ ગયા હતા. ચિત્રગુપ્ત ક્યાં તો તેણે હરખા દેખામાં કોનો જીવ લેવો. બેન તો હળદળ બગસરા બાજુ ના પડે. ચિત્રગુપ્ત ક્યાં તો કાંઈ ખબર નથી પડતી કોનો જીવ લેવો. પાછા બી આવી ગયા. યમરાજ ચિત્રગુપ્ત બોલો બાપુ क्या हुआ वो सूरत गए थे बापू जी. लायो हमजा 2 प्लेट आलू पूरी लायो, लोसो लायो, बाला ना खमण लायो. बेन का जीव लेके ने नहीं बापू जीव नहीं लायो. क्यों नहीं लाए? राडू रखो बा बापू तैण सेम टू सेम पूतला ऊपर अरे खबर नहीं पड़ती कौन जीव ले. दूर हट जाओ मैं जा रहा हूं. यमराज देवा बेन तो हो जड़ देता. યમરાજ ક્યાં તો તેણે હરખા દેખામાં કોનો જીવ લેવા. પછી યમરાજને લાઈટ લે આ તો લેડીઝ છે. આવા સરસ પૂતળા હોય તો હું સેલ્ફી ન લઉં. જેવા યમરાજ આમ સેલ્ફી લઈ જાય ને તો ઓલા બેને આમ કર્યું, બે જાલ ડબ્બા બે હાલ 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 હાલ. અહીંયા સીધી ઊભી રહી હોત તો પણ સેલ્ફીઓ બહુ આવી ગઈ છે. એમ તો સેલ્ફીઓ બહુ આવી ગઈ છે. નકર મારા કાકા નવો નવો સંબંધ થયો ને મારા કાકે કીધું ખાલો ઘરે જમવા. તો મારા કાકા ને મારા કાકી બરોબર જમવા બેઠા ને લાઈટ ગઈ. મારા કાકા કે મૂળા શીકણા છે. મારા કાકી કે ખાવું હોય ખાઈ લે મૂળો શીકણાનો. અરે પણ મારા કાકા કે મૂળા શીકણા છે. મારા કાકીએ મૂળો જમીનમાં ઉપાડ્યો હોય ધોઈડ વાળો મૂળો શીકણો ન હોય. ત્યાં બરોબર લાઈટ આવી તો મારા કાકીએ મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી દીધી. બોલો પણ એ સંબંધ બધા ટીકા ભાઈ, એ સંબંધ બધા ટીકા. હા ખરેખર નકર છોકરો ને છોકરી બે બાકડે બેઠા સમજે. એમાં છોકરી છે ને એ અમદાવાદ બાજુની હતી અને છોકરો આપણે પ્યોર જુનાગઢનો. તે છોકરી કહેતી હતી એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું કીધું ફરીથી કહેતો, હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું તારી માટે એકદમ લાયક છું. છોકરી કે કેમ તારો બિઝનેસ ઊંચો છે? કે યસ મારે ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે. બોલો આમ કરીને સંબંધ કરી નાખો ભાઈ. એટલે સંબંધ કરવા વાળા ક્યાંય પાછા નથી પડતા ભાઈ. હા અને હું તો જો ખરેખર આમાં પ્લેનમાં કેટલા જણા બધા પ્લેનમાં જરાક હાથ ઊંચો કરો તો પ્લેન 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 વાંધો ને હાથ જે બેઠક કરો વાંધો ને કાંઈ. હિતેશભાઈ પ્લેનમાં બેઠા ને હાથ આ કરો મારા બાપ ભાઈ. ટ્રેક્ટર ભૂલી જાવ કડે, સનેડા ભૂલી જાવ કડે. હા કોઈ દી પ્લેનમાં ન બેહો ને એકવાર પ્લેનમાં જવાય. ખરેખર એકવાર પ્લેનમાં જવાય. હું મારા કાકા પહેલી વાર પ્લેનમાં ગયા એટલે મને 2-3 દોસ્તોએ માહિતી આપી દીધી. મને કે ભાઈ કાંઈ નહીં વિદેશ જતા હોય તો પાસપોર્ટ રાખો નગર બોર્ડિંગ પાસ ઉપર કે જવા વાંધો ના. તો હું મારા કાકા પહેલી વાર પ્લેનમાં જેમ હું ઠાચ્યો હતો ને તો હું સુઈ ગયો.
તે મારા કાકાએ સ્વિચ દબાવી તો ઓલી એર હોસ્ટેજ આવી એ કે સાહેબ કાંઈ કામ છે કે ના ના મજા આવે મારા કાકા શું છે પણ શું છે આ મને કે પણ આમ તો પણ મેં કાકા આવી રીતે કોઈને હેરાન ન કરાય તમે હોઈ જાઓ સોરી મેડમ હવે નહીં થાય સોરી થોડીક વાર મારા કાકા પાછી સ્વીચ હોય પાછી એર હોસ્ટેજ સાહેબ કંઈ કામ છે કે ના ના તો આનંદ પણ મેં કાકા હું કરવા હેરાન કરો મને કે પણ જેટલી વાર સ્વીચ દબો એટલી વાર આ છોકરી આવે મેં કાકા સ્વીચ એની માટે જ રાખીશ મેં તમે જેટલી વાર સ્વીચ દબાવ છો એટલી વાર આ છોકરી આવશે મને કે આ સ્વીચને ઘરે લઈ જવી તો બોલાનો શું કરો તમે કયો વિચાર તો કરો તમે હે આવાય દાખલા છે નથી એવું નહીં આવાય દાખલા છે ભાઈ આ પણ આપણું સૌરાષ્ટ્ર રૂડું છે એટલે મારે થોડાક સૌરાષ્ટ્રને યાદ કરવા છે ત્યારે હજી પણ યાપણા મલકના વાલા માયાનું માનવે આપો થોડીક ઇફેક્ટ આપો થોડુંક બેકિંગ આપો મારા વાલા હજી પણ યાપણા મલકના વાલા માયાનું માનવે આપણા મલકના વાલા માયાનું માનવે માયા મેલીને વયા માયા મેલીને વયા માયા મેલીને વયા આસો મારા મેરમાં હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા મલકમાં રમી તારા પાળે વાંધિયા આવતા એ વાંધિયા ને માડી તું તો દીકરા રે ભગુડા વાળી મોગલ મસરાની ભગુડા વાળી મોગલ મસરાની મોંડા વડે વડે આવો ને દિન હવે બેનો ને મજા આવશે અલ્યા ઠાકોર ના હઠાતો અલ્યા ઠાકોર ના હઠાતો તારા બંધ દરવાજા ખોલ 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 પરમ પૂજ્ય મહાન શ્રી મહેશપુરીજી બાપશ્રી પરમ પૂજ્ય મહાન શ્રી દક્ષરાજપુરી બાપજી મેલડી માતાનો મઠ ખણસા ને
હા એકવાર જોરદાર તાલીથી બધા હા અને ત્યારે માં મેલડી માને યાદ કરવા હોય ત્યારે હા બાપુ કે પણ જોને ખબરાળી એ માતા તો ખોડ લે અરે રે કે તને યાદ કરું છું જા કે પણ જોને રેમ કરી રાખજે અરે રે આ તો મારી લો ભરિયાળી લા મોઢાના દાંત વાળી રમવા આવે આવે રમવા દેજો માને રમવા દેજો યાદ ફલસન યાજને રમવા દેજો જીવન ગઢમાં લિયા હું તો કેતા લીલુને માંડવે તોરણ લીલીના ઘેરમાં હીરામણ બોલે મારી મેલડી રાજમાં લીલીના ઘેરમાં લીલી મન રાજમાં હીરામણ બોલે મારી મેલડી રાજમાં હરી હું ગમણા રથ જોયા રે રમણા રમજો રે યાદ રમવા આવે એ રમવા આવે દેવી રમવા આવે મારે વડલાની ગેલ યાદ રમવા આવે ખોડિયાર નો રોજો એ મારી માનો પાડેલ રોજો એ રૂડો સોના સિંગડીએ રોજો એ તો ઈ કેમ ના યાદ રોજો 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 મનમાં ચરી ચરી આવે ઈ તો બગડાવી દતો આવે હાજ પડતા ઈ ને હડેલો આવે મારી યાય કોડિયાર નો હિતેશભાઈ આ જુવાનિયાની ફરમાઈશ છે તમે કયો તો મજા કરાવી દો આ બધાને વાંધો નહીં ને હા આ દાઢી વાળા જુવાનિયા હારે મારી જોડી જામે જામે આ દાઢી વાળા જુવાનિયા હારે મારી જોડી જામે છે મારે કપડા મેચિંગ કરવા છે મારે કપડા મેચિંગ ચલણ મેચિંગ મંડળ મેચિંગ કરવા મારે થોડી હારે હલ મળે તો કુકાવા હો ભાઈ આ કુકાવા વાળા હાડા હારે મારી જાડી 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 અમે આ બધું ભાઈ આ બધું મેચિંગ કરવાનું છે ગુરુ હારે મેચિંગ કરો ભક્તિમાં હા આ ભણો ત્યાં સુધી હો હા વાહ બહેનોની હાજરી થઈ છે હા પણ હમણાં રક્ષાબંધનનો તહેવાર ગયો હા અને ત્યારે બહેનોની હાજરી છે પૈસાની ઘોર કરે ત્યારે મહાધલડી વરસી રે સરોવર રે મહાધલડી વરસી રે
આવજે રે આ હરિયા મારી ઘેરે બેઠા એવા દલડી વરસી રે સરોવર ચલી રે વડા આંખે ઉજાગરા એમ ને હા લઈ લો પણ આ જુવાનિયાનો આનંદ જો સમજો હિતેશભાઈ નકર હું મારું હાસ્યનું કામ છે બા તો હું ખાલી તમને 2-5 મિનિટ આનંદ કરાવું છું હા પણ ત્યાં તો સમજો આંખે ઉજાગરા પણ આંખે ઉજાગરા કાનુડો ક્યારે ગાતો ખબર ઓ રંગ રસિયા ક્યાં રમિયા હેવા રાસ દો ઓ રંગ રસિયા ક્યાં રમિયા હેવા રાસ દો એવી આ ખલડી રાતી રે ઉજાગરો ક્યાં કીધો એવી આ ખલડી રાતી રે ઉજાગરો ક્યાં કીધો હવે કાનુડો જવાબ આપે આજ અમે ગયા તા મણિયારા રે હાલ જો આજ અમે ગયા તા મણિયારા રે હાલ જો એવા ચૂડલા રે મૂલાવતા વણલા વહી ગયા હિનાબેન આવો ઘોર કરવા આવો હા બેનો ને ગમતું ગીત હવે એ કાન રસિયો રૂપાળો એ કાન રસિયો રૂપાળો નગર રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો નગર રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો 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 કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં